ચૂંટણીઓ આવવાની છે ને જવાની છે. ખોડલધામના કામ ચાલુ રહેવાના છે, કારણ કે દર વર્ષે એક ચૂંટણી હશે. આજે લોકસભા છે, કાલ પાછી બીજી હશે, પરમની બીજી હશે. ચૂંટણીમાં પડવા અમે જશું તો અમે ખોડલધામના કામ નહીં કરી શકીએ. નરેશભાઈ, કાજલ હિન્દુસ્તાની તરફથી પટેલ સમાજની દીકરીઓ લઈને વાત કરવામાં આવી છે, શું કહેશો? એ બહુ કોઈ પણ અંગત પર્સનલ વિવાદ છે એ ખોટો કહેવાય. કોઈ પણ સમાજને લઈને કોઈ વાત કરવી ખોટી કહેવાય. ત્યારે આને હું વખોડી કાઢું છું અને આવી વાત કોઈએ પણ ન કરવી જોઈએ. એક સમાજની દીકરીઓ, કોઈ પણ સમાજની, આ તો પટેલ સમાજની વાત થઈ હતી, પણ કોઈ પણ સમાજની દીકરીઓ વિશે કાંઈ હોય તો પણ એને એક પ્રાઇવેટ વસ્તુની અંદર જઈ અને એને સુલઝાવવાની કોશિશ કરવી જોઈએ, ન કે એને જાહેરમાં વાત કરવી જોઈએ. મેં એમ કીધું, હમણાં જ કીધું એમ, ચૂંટણીઓ સમયે આ બધું થવાનું, નિવેદનો આવવાના. આમાં એક પક્ષ નથી ભાઈ, દરેક પક્ષમાં લોકો જોડાયેલા હોય. કોઈક કોંગ્રેસમાં હોય, કોઈક ભાજપમાં હોય, કોઈક આપમાં હોય. પોતપોતાની વાત સૌ રજૂ કરવાના જ છે. અને એમાં કોઈ પણ જગ્યાએ ખોડલધામ હર હંમેશા એવું માને છે કે જે પક્ષમાં જે લોકો રહ્યા છે એ પક્ષને વરી અને સારા ઉમેદવારને છૂટે, એવી બધાને હું નમ્ર અપીલ કરું છું હંમેશા. ખાસ કરીને સૌરાષ્ટ્ર બેઠકમાં નરેશભાઈ, રૂપાલાજીનો વિરોધ થાય છે, ત્યાં રાજપૂત સમાજ વિરોધમાં ટિપ્પણી કરી છે. પટેલ સમાજનું શું સ્ટેન્ડ રહેશે? એ ફરીથી આપણે એ જ વસ્તુ પર આવું છું કે આ એક ચૂંટણીના સમય દરમિયાન કહેતો તો કહેતી થવાનું છે. એમાં ખોડલધામ જેવી મોટી સંસ્થા ન પડી શકે, ટિપ્પણી ન કરી શકે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે જેટલા સવાલ કરવા હોય આપ હોસ્પિટલના કરો. ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય પ્રકલ્પોના ભાગરૂપે એક પ્રકલ્પ આરોગ્ય, એટલે આરોગ્યધામના નેજા હેઠળ ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું જે આયોજન કરવામાં હમણાં તાજેતરમાં એક ભૂમિપૂજન થયું, તેના ભાગરૂપે જામનગરની અંદર લેવા પટેલ સમાજની વચ્ચે ભૂમિદાન કોન્સેપ્ટની આજે એપ લોન્ચ કરવા માટે આખી ટીમ અહીંયા ખોડલધામને આવેલી છે. ત્યારે તમામ લેવા પટેલ સમાજને મારી નમ્ર અપીલ છે, વિનંતી છે કે આમાં સાથ સહકાર આપી અને વધારેમાં વધારે જલ્દી આ હોસ્પિટલનું નિર્માણ પૂર્ણ થાય અને રાષ્ટ્ર સેવામાં મૂકી એ પ્રમાણેની વિનંતી કરવા આવ્યા છે. આની સાથે સાથે દરેક સમાજ પણ આ ભૂમિદાનમાં જોડાઈ શકે છે, કારણ કે આ હોસ્પિટલ એક સમાજની નથી, સર્વ સમાજની છે. ત્યારે દરેક સમાજને પણ નમ્ર અપીલ કરું છું કે આ ભૂમિદાનના કોન્સેપ્ટની અંદર જોડાય અને આ અમારો સંકલ્પ છે જલ્દી પૂરો થાય, એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું.